રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે। ઉપલેટા તાલુકાના અનેક ગામડાઓમાં જમીનોનું ધોવાણ થઈ ચૂક્યું છે। કલેક્ટરે પાક નુકસાન થયેલા ખેતરોની મુલાકાત લીધી। ખેતીવાડી વિભાગ અને આર&બી વિભાગે સર્વે હાથ ધર્યો છે। લાઠ, ભીમોરા, તેલંગાણા સહિતના ગામમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। વરસાદને કારણે નુકસાન થયેલા ઘરોની પણ સર્વે કરવામાં આવશે। 8 દિવસમાં સર્વે પૂર્ણ કરીને સરકારની ગાઈડલાઈન મુજબ સહાય ચૂકવવામાં આવશે। તો જ પ્રકારે હાલ તો ખેતરો બેટમાં ફેરવાયા છે। અનેક પ્રકારના નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કલેક્ટર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા માટે પહોંચ્યા અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે હવે 8 દિવસમાં સર્વે પૂર્ણ કરીને સહાય છે તે ચૂકવવામાં આવશે। ધોધમાર વરસાદને કારણે આ જે પરિસ્થિતિ છે તે અહીંયા સર્જાઈ છે। અનેક જગ્યાએ નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજકોટનો છેલ્લો ગામ છે ભીમોરા લાઠ, એ આખી પટ્ટીનું અમે લોકોએ સર્વે કરેલો, જે સર્વેની કામગીરી ચાલતી હતી એની જાત ચકાસણી કરી। એમાં ઘરવખરી જે સહાય છે એનો સર્વે 3 ગામોમાં ચાલે છે। આ સિવાય આર&બી પંચાયત, આર&બી સ્ટેટ, નેશનલ હાઈવે પણ પોતપોતાની સડકોમાં જેટલું નુકસાન થયું છે એનું આકલન કરી રહ્યા છે। ખેડૂતો માટે જે પાક ધોવાણની જે વાત છે એનો પણ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે। સર્વે આમ 1 અઠવાડિયામાં પૂર્ણ થઈ જાય એવું છે, પરંતુ આપ સૌ જાણો છો કે હજી પણ વરસાદ ચાલુ છે। તો જેમ થોડું સનલાઇટ આવશે આપણે 2-3 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરી શકીએ એમ છીએ।